હેલો સાહેબ રામ રામ. રામ રામ. કૌશિક, મેં તને ફોન કર્યો, પછી વોટ્સઅપ કર્યો, તો બી તારો ફોન નહીં આવ્યો. પછી મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય ને સાહેબ. હા, પણ મેં ફોન બી કર્યો ને બીજા વોટ્સઅપ બી કર્યો. લીલિયાવાળું તમને મોકલું હતું ને, આ લીલિયાવાળું મેં સોર્ટ આઉટ કરાવી દીધું. તમે મને જે વોટ્સઅપ કર્યું હતું ને, હા, એને આપણે માહિતી વિસ્તારનું હતું એટલે એ પણ ચેક કરી અને અધિકારીઓને કે એ વિશે સોર્ટ આઉટ કરી દીધું. અંદરનું લોન બધું બંધ કરાવી દીધું સાહેબ. પણ મને તારે કેવું તો છે એટલે મને ખબર પડે કે તે શું કર્યું છે. હા હા સાહેબ, એટલે સોરી સાહેબ મેં સામે. પણ એ લીલિયાવાળું સાહેબ તમને વોટ્સઅપ કર્યું તરત મેં તે દિવસે અધિકારીઓ તમે છે ને તમારા કિલ્લાના કાંકરા છે ને આખો કિલ્લો એક સાથે નહીં પડતો, ધીમે ધીમે પડે. હા સર. એટલે તું જો આ રીતે ધ્યાન નહીં આપશે ને તમારા વિસ્તારમાં, એક સમય હતો ને કે તારી ચાલ સારી હતી, ધીમે ધીમે બગડતી જાય છે. ના સર, હું તને કઉ છું ને, મને તો મારો કોઈ મતલબ નથી. એટલે મેં જ મોટો કર્યો, પણ હવે મને એવું લાગે છે કે તું જો સાચો છે નહીં ને તો તને ડેમેજ થઈ રહ્યું છે. ના ના સાહેબ, સાચવવાનું જોઈએ. લાગી જાય. હવે પછી જો ઇમેજ નહીં સુધરશે તો તકલીફ પડશે તને. તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં. આ તો સાહેબ બધા જ છે, ચારે બાજુ જ છે, મોટા નેતાઓ બધા. તું બી તો મને લાગતું કે તું એટલો સક્રિય એટલે ચિંતિત હોય. નહીં સાહેબ, પૂરેપૂરું સક્રિય રહે ને આવી જાવ કે તમને કોઈ એ નથી કરવાનું એવું નહીં માનો. ના ના.